જમીન મહેસૂલ અધિનિયમ 1879 અને તે હેઠળના નિયમો 1972. જમીનમાં નવી શરતની જોગવાઈ ક્યારે કરવામાં આવી? 1901. વ્યવસાય ધોરણે કોઈ વ્યક્તિ ઈન પાડે તો કઈ કલમ, નિયમ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ? નિયમ 69(3). મીઠું પકવવાના કામમાં જમીનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કયા નિયમથી દાખલ કર્યો છે? નિયમ 76. જમીન મહેસૂલ અધિનિયમની કઈ કલમમાં તલાટીની ફરજો જણાવેલ છે? કલમ 163. જાહેર નીલામથી જમીન વેચવાની હોય ત્યારે ઓછામાં ઓછી કિંમત ઠરાવવા માટેના સત્તાધિકારી કોણ છે? કલેક્ટર. 9. શહેરી વિસ્તારમાં બિનખેતીની પરવાનગી કોણ આપે છે? મામલતદાર. 9. આદિજાતિની વ્યક્તિની જમીન બિનાદિજાતિઓની ખરીદ કરનાર વ્યક્તિને શિક્ષા ઉપરાંત કેટલી રકમ સુધીનો દંડ થઈ શકે? જમીનની કિંમતની 3 ગણી રકમ. નવી સર્વે અને આકારણી ફરી ઠરાવવા માટે કોણ ફરમાવી શકશે? રાજ્ય સરકાર. જો કોઈ તપાસમાં પક્ષકાર કોઈ સાક્ષીને બોલાવવા ઈચ્છે તો અધિનિયમની કઈ કલમ નોટિસ બજાવી શકાય? કલમ 191. દાખલ થયેલ હક્કપત્રકમાં ફેરફાર કેવી રીતે થાય તે અંગે જોગવાઈ કયા નિયમ કલમ કરવામાં આવી છે? કલમ 106. જમીન મહેસૂલ અધિનિયમમાં હક્ક પત્રક ક્યારે દાખલ કરવામાં આવ્યું? 1913. ગ્રામ પંચાયતના સેક્રેટરી તરીકે કોણ ફરજ બજાવે છે? તલાટી કમ મંત્રી. જમીન મહેસૂલ કાયદાની કલમ 177 માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? ફરીવાર વેચાણ કરવાની. બંદરના કિનારા પરની જમીનમાંથી માટી, પથ્થર વગેરે કાઢી લઈ જવાની પરવાનગી આપવાની સત્તા કોને છે? કલેક્ટર ઓફ સોલ રેવન્યુને. ઇમારતના ઉપયોગ માટે ઘરખાની જમીનમાંથી માટી, પથ્થર ખોદી કાઢી લઈ જવા ઉપર પ્રતિબંધ કયા નિયમમાં જણાવેલ છે? નિયમ 78. બિનખેતીની અરજી કોણ કરી શકે? જેને નામે જમીન હોય તે. આદિવાસી તેની જમીન ઉપર બેંકની લોન લઈ શકે? હા. અધિનિયમની કઈ કલમ હેઠળ ગેરંટી સમય દરમિયાન પણ સરકાર આકારમાં વધારી કરી શકે? કલમ 117 અધિનિયમની કઈ કલમ હેઠળ હક્કપત્રકમાં કોઈ નોંધ દાખલ કરવા, કાઢી નાંખવા અથવા સુધરાવવા બદલ સરકાર ઉપર કે તેના અધિકારી ઉપર દાવો માંડી શકાશે નહીં? કલમ 135. સોગંદ ઉપર સાક્ષીનો પુરાવો કઈ તપાસમાં લેવાનો હોય છે? પદ્ધતિસરની તપાસમાં. 21. આદિવાસીની જમીનની તબદીલી બિનાદિવાસીને કરવા ઉપર પ્રતિબંધ ક્યારે મૂકવામાં આવ્યો? 1880. ગામમાં જન્મ મરણના રજિસ્ટ્રાર કોણ હોય છે? તલાટી કમ મંત્રી. 3. જમીન મિલકતના હિત અંગે તકરાર થાય ત્યારે કલેક્ટરે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ? કલમ 37. જ્યાં મહેસૂલ પેટેલ ન હોય ત્યાં કોઈ વ્યક્તિને પોતાના ઘરકામ માટે રેતી, કંકર વગેરે લઈ જવા માટે લેખિત પરવાનગી કોની લેવાની હોય છે? મામલતદારની. જમીન મહેસૂલ અધિનિયમની કલમ 51 નો હેતુ કચો છે? વધુ થયેલ આકારણી સરભર કરવાનો. મહેસૂલ. ખેતીના ઉપયોગ માટેની જમીનનો ઉપયોગ કરવા માટે અધિનિયમની કઈ કલમ લાગુ પડે છે? કલમ 65. ગીરો મૂકેલ જમીન કલેક્ટરની પૂર્વમંજૂરી સિવાય બિનાદિજાતિની વાક્તિને વેચી શકાશે નહીં, તે અંગેની જમીન મહેસૂલ અધિનિયમની કલમ જણાવો. 3 કલમ 73 કક. જ્યારે કોઈ તકરાર ન હોય ત્યારે હદ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ધારણ કરારની કેફિયત મુજબ પેટા વિભાગની હદ નક્કી કરવી. અધિનિયમની કઈ કલમ હેઠળ ખેડૂતને ખેડૂત ખાતાવહી આપવાની જોગવાઈ છે?
કલમ 135 30 પદ્ધતિસરની તપાસમાં એક અધિકારી તેમનો નિર્ણય તેમના અંગત મદદનીશ પાસે લખાય છે. આ કાર્યવાહી સાચી છે. 3 ખોટી છે. 1. કયા વર્ષના અધિનિયમના સુધારા દ્વારા ખેડૂત ખાતાઓને કાયદેસરની માન્યતા આપવામાં આવી? 1887. ગામના વહીવટી અધિકારી કોણ ગણવા પાત્ર છે? 6. તલાટી કમ મંત્રી. જમીન મહેસૂલ અધિનિયમની કલમ 37(2) ના નિર્ણય સામે દાવો કઈ કોર્ટમાં થઈ શકે? દીવાની કોર્ટમાં. જમીન મહેસૂલ અધિનિયમ 1879 અને તે હેઠળના નિયમો 1072. 13. 34. જમીન મહેસૂલ નિયમોના કયા નિયમથી તળાવના બાંધકામના પાયાથી 5 મીટરની અંદર ખોદાણ ઉપર પ્રતિબંધ છે? બ. નિયમ 70. 35. સેટલમેન્ટ વખતે જે જમીનનો આકાર ઠરાવેલ ન હોય તેનો આકાર ઠરાવવાના અધિકાર કોને? કલેક્ટરને. 39. ખાતેદાર જમીનની ઉપયોગ બિનખેતી વિષયક હેતુ માટે કરે તો અધિનિયમની કઈ કલમ હેઠળ પગલાં લઈ શકાય? કલમ 66. જમીન મહેસૂલ અધિનિયમની કઈ કલમ હેઠળ દીવાની અદાલત કામચલાઉ કે કાયમી મનાઈ હુકમ આપી શકે નહીં? કલમ 73 ક. 36. કોઈ જમીનના જમીન મહેસૂલનું મૂળ અથવા રિવિઝન સેટલમેન્ટ કરવાનું કોણ ફરમાવી શકે? રાજ્ય સરકાર. અધિનિયમની કલમ 136 હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવી છે? 1. જમીન ધારણ કરનાર ખાતેદાર જમીન મહેસૂલ આપવાને પ્રથમ જવાબદાર છે. અધિનિયમની કઈ કલમ હેઠળ તપાસ કરનાર અધિકારીની કચેરી દીવાની કોર્ટ ગણાવાય? કલમ 196. જમીન મહેસૂલ કાયદો કયા મુખ્ય સિદ્ધાંત ઉપર રચાયો છે? બધી જમીન ઉપર સરકારની માલિકી છે. કોઈ વ્યક્તિ લેખિત માંગણી કરવા છતાં સરકારી નાણાં ન ભરે તો જમીન મહેસૂલ અધિનિયમ. કઈ કલમનો ઉપયોગ કરવો જોઈએ? 8. કલમ 2(5). 43. ટ્રિબ્યુનલ રેવન્યુ ના ચુકાદા પછી કેટલા સમયમાં દીવાની કોર્ટમાં જઈ શકાય? 3. 1 વર્ષમાં. 44. કયા પ્રકારની જમીનમાં મરુત ઢોર ચરાવવાનો હક્ક આપવામાં આવેલો છે? ગૌચર. ઇનામની જમીન કઈ કલમ હેઠળ આપી શકાય? કલમ 3. પરવાનગી વગર જમીનનો ઉપયોગ કરવા માટે શિક્ષાની જોગવાઈ અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવી છે? બ. કલમ 66. 47. દસ્તાવેજ રજિસ્ટ્રેશન ક્યારે કરાવી શકાય? કલેક્ટરનો પૂર્વમંજૂરીનો દાખલો હોય તો. 48. જમીન મહેસૂલ અધિનિયમની કઈ કલમ હેઠળ આકારણી નક્કી કરવાની થાય છે? કલમ 117 જ. અધિનિયમની કઈ કલમ હેઠળ જમીન મહેસૂલના લેણાને અગ્રિમતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 134. કઈ તપાસ વહીવટી પ્રકારની છે અને દીવાની કોર્ટ જેવી નથી? બ. પરચુરણ કે સામાન્ય તપાસ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.